મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આદેશાનુસાર સુરત જિલ્લા પ્રભારી સચિવ અને મુખ્ય રાજ્ય વેરા કમિશનર શ્રી રાજીવ ટોપનોના અધ્યક્ષસ્થાને સુરત શહેર જિલ્લામાં આવેલા બ્રિજો સહિત જાહેર સેવાઓની ઇમારતો, શાળા કોલેજો, આંગણવાડી સહિતના મકાનોની વર્તમાન સ્થિતિ ક્ષમતા વિશે સમીક્ષા બેઠક યોજાઈ હતી। પ્રભારી સચિવશ્રીએ શહેર જિલ્લામાં આવેલા બ્રિજો, સરકારી ઇમારતોની સ્થિતિ વિશે વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી સવિસ્તાર માહિતી મેળવી હતી। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં પ્રભારી સચિવે કહ્યું કે કોઈ પણ બ્રિજ કે ઇમારતોના નિર્માણ સમયે ડિઝાઇનિંગ મુજબ બાંધકામનું ઇફેક્ટિવ મોનિટરિંગ થાય તે જરૂરી છે। કન્સ્ટ્રક્શન મોનિટરિંગ તેમજ બ્રિજના નિયત થયેલા IRC કોડ પ્રમાણે ચકાસણી કરવા જણાવ્યું હતું। રેલવે તથા હાઈવેના બ્રિજોમાં સરફેસ ડિઝાઇનિંગ પ્રમાણે સુપરવિઝન થાય તે માટે અધિકારીઓને સૂચના આપી હતી। રેલવે સ્ટેશન પર આવેલા ફૂટ ઓવરબ્રિજનું સઘન ચેકિંગ હાથ ધરવા તેમજ જરૂર જણાય તો જે તે બ્રિજનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવા પણ જણાવ્યું હતું। બેઠકમાં પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા સુરત મહાનગરપાલિકાએ અધિકારીઓએ પાલિકા હસ્તકના 121 બ્રિજોના હેલ્થ કાર્ડ રિપોર્ટ બનાવવામાં આવ્યા છે હોવાની વિગતો આપી હતી। તે સાથે બ્રિજ રિહેબિલિટેશન સ્કીમ હેઠળ સમયાંતરે રિપેરિંગ થતા હોવાનું અને હાલ કોઈ બ્રિજ જર્જરિત ન હોવાનું તેમણે કહ્યું હતું। વિભાગ 1 થી 2 હસ્તકના બ્રિજો, જિલ્લા પંચાયત, સુરત નહેર વિભાગ હસ્તકના બ્રિજો, કાકરાપાર જમણા કાંઠા નહેર, ઉકાઈ ડાબા કાંઠા, તાપીપાડા વિભાગ હસ્તકના બ્રિજોની ચકાસણી પૂર્ણ કરવામાં આવી હોવાની વિગતો અધિકારીઓએ આપી હતી। બ્યુરો રિપોર્ટ સુરત।